સુરતના લિંબાયત વિસ્તારમાં બુટલેગરો દ્વારા સામાન્ય બાબતે આતંક મચાવનાર બુટલેગરોની પોલીસે હવા કાઢી હતી। કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ નશાની હાલતમાં ગાળાગાળી કરી એક મકાનમાં પથ્થરમારો કર્યો હતો। લિંબાયત કૃષ્ણનગર વિસ્તારમાં બુટલેગરોએ આતંક મચાવી એક ઘરમાં પથ્થરમારો કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી। આ હિંસક ઘટના આંગણવાડી અને મંદિર નજીક બની। વિસ્તારની મહિલાઓએ આંગણવાડી પાસે કોન્ડોમના પેકેટ અને દારૂની બોટલો પડેલી હોવાના ગંભીર આક્ષેપો કર્યા, જેનાથી અસામાજિક તત્વોની વધતી દાદાગીરી અંગે લોકોમાં ભય અને અસંતોષ ફેલાયો હતો। સ્થાનિક રહેવાસીઓ કહી રહ્યા છે કે લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાના કારણે આવા તત્વો બેફામ બન્યા છે અને વિસ્તારની શાંતિ ભંગ થઈ રહી છે। લોકોના રોષ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું। લિંબાયત પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા બાદ તેમને કાયદેસરની કાર્યવાહી સાથે સામાજિક સંદેશ આપવા માટે અનોખી કાર્યવાહી હાથ ધરી। પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ત્યાં હાજર લોકો સમક્ષ હાથ જોડી માફી મંગાવી। પોલીસે વરઘોડો કાઢી બુટલેગરોની શાન ઠેકાણે પાડી। આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં થોડો વિશ્વાસ પરત ફર્યો હોવાનું જણાય છે। જોકે લોકો હજુ પણ વિસ્તારમાં વ્યાપેલા બુટલેગર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। આજ રોજ લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલી હોય, જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ નાઓએ તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી, જે અનુસંધાને આરોપીઓ કે તું અમને કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા, જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી પથ્થર વાગેલો હતો, તેમજ તેમના ઘરની કાચની બારીઓ 2 તોડેલી હતી। જે અનુસંધાને તમામ 4 આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જઈ અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। લોકોને તમામને એક જ મેસેજ છે, કોઈ પણ જો લુખાગીરી કરતા હોય તો તાત્કાલિક લિંબાયત પોલીસ સ્ટેશનનો તેમજ 112નો કોન્ટેક્ટ કરો અને મહેરબાન ગૃહ રાજ્ય મંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી નાઓના આદેશ મુજબ જો કોઈ પણ આરોપીઓ છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે।